નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. જે રીતે જેતપર ગામમાં ખેડૂતોએ સભાનું આયોજન કર્યું છે, આંદોલન 2.0, અને અત્યારે રાત્રે રામધૂનનું આયોજન છે અને ખેડૂતો હજુ એ પોતાની માંગ ઉપર અડગ છે, એની માંગ સંતોષાણી નથી. ત્યારે જેતપર ગામની આજુબાજુમાં મોરબી તાલુકાના જે આજુબાજુના ગામો છે ત્યાંથી પણ રાત્રિ સભાઓ હોય કે દિવસ દરમિયાનના ઉપવાસના જે કાર્યક્રમો છે એમાં આજુબાજુના ગામના લોકો એને સહયોગી થવા, મદદરૂપ થવા ખેડૂતો આવી રહ્યા છે. ત્યારે મોરબીથી નજીકના ધરમપુર ગામના પૂર્વ ઉપસરપંચ જે છે તે મારી સાથે જોડાયા છે. ખેડૂતોના હાલમાં અનેક પ્રશ્નો છે, પણ વીજલાઇનના મુદ્દે ખેડૂતો જે રીતે હેરાન થઈ રહ્યા છે, બધા પ્રશ્નોથી પર છે અને ખૂબ નુકસાની પણ છે. શું કહેશો? નુકસાની તો છે જ ને. આમાં ખેડૂતોને વળતર આપતી નથી કંપની, અને નથી કાંઈ સરકારના પ્રજાલક્ષી હેતુ માટેનું કાંઈ કામ કરતી નથી. કંપનીના નફા માટે કરતી હોય તો ખેડૂતોનો અધિકાર બને છે કે એને પૂરેપૂરું વળતર આપવું જોઈએ, અને એમાં સરકાર મધ્યસ્થી થવી જોઈએ, અથવા તો એના માટે ખેડૂતો માટે કંઈક સારું વિચારવું જોઈએ. એના બદલે અમે પક્ષાપક્ષી કરી અને અમુક ખેડૂતોને દંડાવારી કરે, એ વ્યાજબી નથી. એટલે ખેડૂતોને થતા અન્યાય માટે અમે આજુબાજુના દરેક ગામના લગભગ ખેડૂતો જ્યાં જરૂર પડશે ત્યાં સુધી હાજરી આપવાના છીએ. અમદાવાદ પણ ગયેલા છીએ. અત્યારે ધરમપુરથી અમે 30 થી 35 વ્યક્તિ આવ્યા છીએ, અને જ્યારે સોશિયલ મીડિયામાં એક્ટિવ એવી જરૂરિયાત પડશે ત્યારે હાજર થઈ જશે કલાકની અંદર, એવી ખાતરી પણ આપે છે. આપે જે વાયરલ વિડીયો છે જેતપર ગામની બહેનો ઉપર જે અત્યાચાર થયો છે, વિડીયો જોયા તમે? જોયા છે, બધા જ વિડીયો જોયા છે. એટલે તો બધી આંતળી દુખે છે. બહેનો ઉપર અત્યાચાર થાય છે એ વ્યાજબી નથી જ ને. અને બીજું કે આજે કદાચ જેતપર ગામ છે, સુરેન્દ્રનગરનું કોંઢ છે, અથવા દેવભૂમિ દ્વારકાનું લાલુકા ગામ છે, કાલે આપણા કોઈનું પણ ગામ હોઈ શકે છે. આંદોલન જે ગાંધીનગર ગયું, ખેડૂતોની ક્યાંક ને ક્યાંક રાજકારણ આંદોલનને ભરખી ગયું, એ પ્રયત્નો થયા છે, પણ એમ છતાંય ફરી ખેડૂતોને ઊભા થવા માટે તમે શું સંદેશ આપશો? અમે સંદેશ એ આપીએ, ખેડૂતોને એકતા જાળવી રાખવાની છે. રાજકીય જે રોટલા શેકવા આવે એની સામે આપણે જોવાનું નથી. આપણે એકજૂથ થઈને લડત, જ્યાં જરૂર પડે ત્યાં એકજૂથ થઈને હાજરી થઈ જવાનું છે, અને સરકાર અમે, તંત્ર અમે કે કંપની અમે ક્યાંય પણ પાછું પડવાનું થતું નથી. ગાંધીજી ત્યાં માર્ગે અત્યારે હાલી છે, સરદારે બતાવ્યા એવાય માર્ગ લઈશું, જરૂર પડે તો ભગતસિંહના માર્ગે હાલવું પડે. તમને ઘરમાં આવીને કોઈ મારે તો કઈ હાથ જોડો તો પાછા જવાના નથી. ત્યારે થાંભલા કાપવાની ફરજ પડે તો એ કરવાની જ હોય, એમાં કઈ શરમને સ્થાન નથી, શંકાને સ્થાન નથી. છેલ્લો પ્રશ્ન, તમારા ગામમાં ધરમપુરમાં અત્યારે શું સ્થિતિ છે? પાણી, સિંચાઈ કેવા વ્યવસ્થા બરાબર છે? ગામના રોડ રસ્તાઓ, સુવિધાઓ કેવી છે ગામમાં? સુવિધા તો અમે ગામ શહેરની નજીકમાં છીએ, અને પાણીની વ્યવસ્થા તો અમારે પાણી પ્યોર મોરબી વાળા નાય છે એટલે અમને મળે છે નહીં. અમે ખેતીમાં પાઈ છીએ એટલે પાણીનો પ્રશ્ન અમારા માટે નથી. મચ્છુ 3 જે બંધાણે એના ઉપર જ અમારે ઇરિગેશન છે. રોડ રસ્તા વ્યવસ્થિત છે, કારણ કે શહેરમાંથી કાનાભાઈને જ અમારા રસ્તેથી હાલવું પડે. ક્રાંતિ ઓલામાંથી આવી પાટીદાર ટાઉનશીપમાં ધરમપુરથી જ નીકળે બાયપાસ જવા માટે, એટલે એ કઈ પ્રશ્ન નથી. પણ પ્રદૂષણનો છે તો એ તો હવે ઉદ્યોગમાં ગયા છે, મોરબી આખો વિસ્તાર જ ગયો એટલે પ્રદૂષણનો છે. બાકી બીજા કઈ બહુ પ્રશ્ન અમારે નથી. અને એક થાંભલાની લાઈન વહેલા નીકળી ગઈ તેથી તો ખબર નથી પડતી. લગભગ 7 થી 8 વર્ષ પહેલા 12,000 થી ચાલુ થયા હતા, 30,000 લગીના વર્ત ચૂક્યા હતા. એ કેસ દાખલ કર્યા વળી 60,000 પહોંચ્યા છે. પણ અમે આ આંદોલન ઉપરથી એક અમને શીખવા જેડ્યું. અમે શહેરી વિકાસ સત્તામંડળ મોરબીમાં તમને યાદ હોય તો મૂળો લાગુ કર્યો હતો ને, ત્યારે હું ઉપસરપંચ તરીકે હતો. 32 ગામે અમારા મૂળામાં આવતા હતા, મોરબી વાંકાનેરના થઈ. દરેક ગામના સરપંચોએ યુનિટી બનાવી અને મૂળો હટાવવામાં અમે લાભ લઈ હતા ને, ત્યારે અમારો મૂળો હટ્યો. આ બાજુના ગામડાને કદાચ ખબર નહીં હોય કે શહેરી વિકાસ શું લાગુ પડે. ત્યારે મોરબીમાં રેલી કાઢી હતી, ત્યારે બજારમાં માણસો પૂછતા હતા કે આ શું છે, મૂળો શું એમ. મૂળો એટલે જમીનમાંથી નીકળી નહોતું, શહેરી વિકાસ સત્તામંડળ લાગુ કરતા હતા એ હતું. એની લડત આપી, સરપંચ એસોસિએશને ભેગા થઈને લડ્યા, એટલે એને નાબૂદ કરવો પડ્યો. એટલે આપણે અત્યારે સંદેશ એ આપવાનો કે દરેક ગામના ખેડૂતો અને એમાં સરપંચો જો આમાં રસ લેતા હોય, ખેડૂતો હોય, તો ભેગા થઈ સંગઠિત રહી લડત આપો. રાજકીય વચ્ચે નહીં આવે ને તો તમારો જલ્દી વિજય થશે. બીજો મૂળો અને હુડો, આપણે બનાસકાંઠા બાજુમાં જોયું, ત્યાં શહેરી વિકાસના કારણે હુડો. તો સ્થિતિ આપણે જે રીતે જોઈ છે કે ક્યાંક ને ક્યાંક ગામડાઓ વિકાસના નામે ભોગ બનતા હોય છે, પણ
આજ વખતે પરિસ્થિતિ એટલા માટે ભયંકર છે કારણ કે વીજ લાઈન જે પસાર થઈ રહી છે એ એવી ફળદ્રુપ જમીનોમાંથી પસાર થઈ રહી છે કે ન માત્ર ખેડૂતોને પરંતુ પ્રકૃતિને પણ નુકસાન કરે એમ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.